મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે। ગુવાહાટીમાં આ શપથ સમારોહ ચાલ્યો છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે અને અમિત શાહ પણ ઉપસ્થિત છે। નવી સરકાર બનતા જ કેબિનેટની બેઠક પણ બોલાવાશે। તો જે તસવીરો લાઈવ આવી રહી છે ગુવાહાટીથી, તે આપને બતાવી રહ્યા છે। હિમંતા સતત બીજી વખત આસામના સીએમ બન્યા છે। ખાસ હિમંતા બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી પદના શપથ લીધા। તેઓ સતત બીજી વાર રાજ્યના સીએમ બન્યા। સમારોહમાં પીએમ મોદી સહિત એનડીએ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં લોકો આ ક્ષણના સાક્ષી બનવા માટે પણ આ પરિસરમાં જોઈ શકાય છે। અન્ય 4 ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ લીધા હતા, જેમાં રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગનો સમાવેશ થાય છે, જેમણે હિમંતા બિસ્વા શર્મા સાથે મંત્રીપદના પણ શપથ લીધા। પીએમ મોદી અને ભાજપ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ હિમંતાના શપથ ગ્રહણ સમારોહમાં હાલ ઉપસ્થિત છે। તસવીરમાં જોઈ શકાય છે હેમંત બિસ્વા શર્માનું રાજકીય કરિયર તમે જુઓ તો 1996 થી અને 2001 સુધી ગુવાહાટી હાઈકોર્ટમાં તેઓ વકીલાત કરતા રહ્યા। 1992માં તેઓ કોલેજના મુખ્ય સચિવ, આસામની જે કોટન કોલેજ છે તેના મુખ્ય સચિવ 1988માં રહ્યા। 92માં તેઓ આ પદ સુધી રહ્યા અને 2001માં પહેલીવાર ઝાલુકબારીથી તેઓ ધારાસભ્ય બન્યા અને 2002માં આસામની જે કોંગ્રેસ સરકાર હતી તેમાં પહેલીવાર મંત્રી બન્યા। 2011માં સતત તરુણ ગોગોઈની સરકારમાં ત્રીજી સરકારમાં મંત્રી બન્યા। 2015માં સીએમ ન બનવા પર તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા અને 2016માં આસામમાં પહેલીવાર એનડીએની સરકાર બની અને હિમંતા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા। 2021 જ્યારે આવી ફરી ચૂંટણી આવી ત્યારે પહેલીવાર તેઓ આસામના સીએમ બન્યા। 2024માં પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં એનડીએની સરકાર બની ગઈ હતી અને 2024 જે આપણે હાલ જે આસામના વિધાનસભાના ઇલેક્શન થયા તેમાં હિમંતાના નેતૃત્વમાં સતત ત્રીજી વખત એનડીએની સરકાર બની છે। ત્યારે હાલ જે તસવીરો હિમંતા બિસ્વા શર્મા શપથ ગ્રહણ સમારોહની આપ જોઈ શકો છો। આસામના જોહાપુરા 4 રસ્તા પાસે ગંભીર અકસ્માત થયો। ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા અકસ્માત થયો। અથડામણ બાદ બાઇક ટ્રકમાં ફસાઈ ગયું અને બાઇક સાથે ચાલક અંદાજે 60 થી 70 ફૂટ સુધી ઘસડાયો હતો। ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ઘટના સ્થળે લોકો દ્વારા બૂમાબૂમ કરીને ટ્રક ચાલકને અટકાવવામાં આવ્યો। અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। જોહાપુરા 4 રસ્તા પાસે આ ગમખ્વાર અકસ્માત તમે તસવીરોમાં જોઈ શકો છો। બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે। ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો હતો। અકસ્માત બાદ બાઇક ટ્રકમાં ફસાઈ ગયું હતું। હાલ આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તપાસ કરી રહી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। વિજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। તો જ્યારે આ ટક્કર વાગી હતી ત્યારે ઘણા સ્થાનિક ઘટના સ્થળે જે લોકો હતા તેમણે બૂમાબૂમ કરીને ટ્રક ચાલકને અટકાવ્યો હતો। અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા। વિસ્તારમાં અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે। તો ઇજાગ્રસ્ત પરિવારને હોસ્પિટલમાં ખસેડાયા છે। જોકે આ બનાવ આખો છે એ સીસીટીવીમાં કેદ થયો છે। તસવીરોમાં જોઈ શકાય છે અહીંયા એક બાઇક સાથે આ ચાલક જે ટ્રકનો ચાલક છે તેણે 60 થી 70 ફૂટ સુધી તેને ઘસડ્યો હતો। ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હવે તપાસનો વિષય છે કે આ જે ટ્રકનો ડ્રાઈવર હતો એને નશાની હાલતમાં જોયા વગર આ બાઇક ચાલકને ટક્કર મારી છે। ઘટના સ્થળે લોકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી અને ટ્રક ચાલકને અટકાવવામાં આવ્યો હતો। જો લોકો ત્યાં આગળ ન હોત તો આ ટ્રક ડ્રાઈવર ત્યાંથી ફરાર પણ થઈ ગયો હોત। તો અમદાવાદનો આ બનાવ ખરેખર કેટલો ગંભીર છે તમે તસવીરોમાં જોઈ શકો છો। જોહાપુરા 4 રસ્તા પાસે ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો અને અકસ્માત થયો, જેમાં બાઇક ટ્રકમાં ફસાઈ ગયું અને બાઇક સાથે ચાલક પણ 60 થી 70 ફૂટ સુધી ઘસડાયો હતો। ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે। જોકે એ તપાસનો વિષય છે। વડોદરાથી હચમચાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા। મકરપુરા એરફોર્સ રોડ પર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આમ્રપાલી નજીક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલકે સાયકલ ચાલકને ટક્કર મારી। અકસ્માતમાં સાયકલ ચાલકને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી છે। કાર ચાલક એરફોર્સનો કર્મચારી હોવાની પ્રાથમિક માહિતી છે। ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે।
ચોમાસાને લઈને અથરેયા શેટ્ટીએ ફાઇનલ પૂર્વાનુમાન આપ્યું છે. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ જાહેર કર્યું પૂર્વાનુમાન. ગુજરાતમાં ચોમાસું થોડું નબળું રહેવાનું અનુમાન છે. સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે. 93 થી 96% વરસાદ થવાની સંભાવના છે. જુલાઈ મહિનામાં ખેંચાઈ શકે છે વરસાદ. જુલાઈ મહિનો નબળો રહેવાનું અનુમાન છે. અલનીનો પોઝિટિવ IODમાં ખેંચતાણ જોવા મળશે. અનિયમિત રહી શકે છે ચોમાસું. લાંબો રહી શકે છે વરસાદના 2 રાઉન્ડ અને વચ્ચેનો ગાળો જે છે એ લાંબો જોવા મળશે. ક્યારેક અચાનક ભારે વરસાદ પણ થઈ શકે છે. મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં ઓછા વરસાદના એંધાણ છે, તો ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના એંધાણ છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય રહી શકે ચોમાસું. ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની શક્યતા છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ સામાન્ય વરસાદની સંભાવના છે. ચોમાસાના આગમનને લઈને આ ચિંતાજનક અહેવાલ કહી શકાય. ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું. હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે. ચોમાસાના આગમનમાં લાગી શકે છે 40 થી 45 દિવસ. 23 જૂને ગુજરાત પહોંચી શકે છે ચોમાસું, એવું અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે. પહેલીવાર ઝોન વાઇઝ ચોમાસાના આગમનની તારીખ આવી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 23 જૂને એન્ટ્રી સંભવ છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં 28 જૂને પહોંચી શકે છે ચોમાસું. ઉત્તર ગુજરાત, કચ્છ સુધી 1 જુલાઈ સુધીમાં ચોમાસું પહોંચી શકે છે. તો કેરળમાં ચોમાસાની વહેલી એન્ટ્રી થવાની સંભાવના છે. દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ નબળી પડશે ચોમાસાની ગતિ. વડોદરાના ઉડેરા વિસ્તારની પુષ્પક સોસાયટી ખાતે ઢોર પકડ પાર્ટી અને પશુ માલિકો વચ્ચે માથાકૂટ થઈ. ગાય છોડાવવા માટે ત્રિપુટીએ સુપરવાઇઝર સાથે ઝપાઝપી કરી અને ગાળો બોલી હતી. આ દરમિયાન એક માથાભારે ગૌપાલકે અધિકારીને ધક્કો મારી મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. સાથે જ ગાય અમારી છે તેને છોડી દો કહીને પણ ઝપાઝપી કરી. આ શખ્સે સુપરવાઇઝરની ફેટ પકડી અને ઝઘડો કરતા 2 અન્ય શખ્સોને પણ બોલાવી લીધા. પરિસ્થિતિ વધુ તંગ બનતા એક શખ્સે હાથમાં પથ્થર લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સમગ્ર મામલે જવાહરનગર પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે. હાર્દિક, આજે પશુપાલકો અને જે સુપરવાઇઝર વચ્ચે જે ઝપાઝપી થઈ તેમાં નિવેડો શું આવ્યો? બિલકુલથી પંકજ, જો આપણે વડોદરાની વાત કરીએ તો માથાભારે પશુ માલિકો એ હદે બેફામ બન્યા છે કે તેઓ પોતાના ઢોર જે છે તે આડેધડ રસ્તા પર રખડતા મૂકી દે છે. અને ઘટના જે છે આ પરમ દિવસની છે. ઉંદેરા વિસ્તારમાં પુષ્પક સોસાયટી આવેલી છે. ત્યાં વહેલી સવારે ઢોર પકડ પાર્ટીની ટીમ જે છે તે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. દરમિયાન જે છે તે એક માથાભારે પશુ માલિક જે છે ત્યાં આવી પહોંચ્યો હતો અને તેના દ્વારા જે છે તે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. સુપરવાઇઝર ભાનુપ્રતાપસિંહ જે છે તેમની ફેટ પકડી લીધી હતી અને આ ગાય અમારી છે, તમે છોડી દો, તમે કેમ અમારી ગાય પકડો છો, એમ કહીને માથાકૂટ કરી હતી. કરુ રબારી જે છે તેના દ્વારા આખી માથાકૂટ કરવામાં આવી હતી. અને ત્યારબાદ અન્ય જે 2 માથાભારે શખ્સો છે તેમને બોલાવવામાં આવ્યા હતા. અક્ષય અને રાહુલ નામના 2 શખ્સો જે છે ત્યાં પહોંચી ગયા હતા. અને રાહુલ નામનો જે શખ્સ છે તેને હાથમાં પથ્થર લઈને આ ઢોર પકડ પાર્ટીના જે કર્મચારીઓ છે તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આખી ઘટના જે છે તે કેમેરામાં કેદ થઈ છે. ઘટનાના વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યા છે. અત્યારે સમગ્ર મામલે ઢોર પકડ પાર્ટી જે છે તેમના દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને જવાહરનગર પોલીસે માથાભારે કનુભાઈ, રાજુભાઈ રબારી, અક્ષય અને રાહુલ નામના એટલે કુલ 3 શખ્સ સામે જે છે તે ફરિયાદ દાખલ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. વાવથરાદના અરંટવા ગામે લગ્ન પ્રસંગમાં જ્ઞાનીબેન ઠાકોરે આપી સમાજને પ્રેરણા અને શુભકામનાઓ. ઓગળ થડી ખાતે બનાવેલા ઠાકોર સમાજના બંધારણની ઠેર ઠેર અમલવારીથી જ્ઞાનીબેન ઠાકોરને રાજીપો આપ્યો અને સમાજને અભિનંદન પણ આપ્યા. આપણા બંધારણની પ્રેરણાથી અન્ય સમાજોએ બનાવ્યા સારા બંધારણ. જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે ડીજે બંધ થતા સમાજમાં બહેન દીકરી અને વહુવારીના પ્રશ્નો પર અંકુશ આવ્યો છે. જ્ઞાનીબેને આપી સમાજને પ્રેરણા. મોટા મોટા ગામોમાં એક જ સમૂહ લગ્ન ફેરાઓ ભલે પોતપોતાની માંડવે આપે પણ જમણવાર એક જ જગ્યાએ સમૂહ ભોજન થાય એવી જ્ઞાનીબેનની અપીલ. બીજા સમાજો તો પછી કર્યું, પણ પહેલું આપણે કર્યું એ બહુ અઘરો વિષય હતો. છતાં પણ બધાએ સાથ સહકાર આપીને આ કર્યું છે. આવનાર સમયમાં હવે મોટા મોટા ગામ છે એ મોટા ગામોની અંદર સમૂહ લગ્ન ગામ ન જ થાય. ભલે ફેરા પોતપોતાને ઘરે હાલે પણ આખા ગામનો જમાવનાર એક જ જગ્યાએ રાખે. એવું પણ હવે આવનાર સમયની અંદર આપણે જ્યાં 100% ઠાકોરના ગામ છે અહીંયા આ પ્રમાણે પણ કરવું છે તો એને આપણે આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું.
નર્સિંગ ક્ષેત્રે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. નર્સિંગ શિક્ષણ આરોગ્ય સેવા માટે જાહેરાત. રાજ્યમાં 8 વિશેષ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ થશે. ગુજરાત હવે સુપર સ્પેશિયાલિસ્ટ નર્સો તૈયાર કરશે. 1 વર્ષના પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે. સરકારી નર્સિંગ કોલેજોમાં ચાલશે આવા કોર્સ. મેડિકલ, GMERS, AMC સંચાલિત કોલેજોમાં આ કોર્સ શરૂ થશે. 6 સરકારી કોલેજોમાં કુલ 120 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યની તમામ કલેક્ટર કચેરીઓમાં IT કન્સલ્ટન્ટની નિમણૂક થશે. મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય. તમામ 34 જિલ્લાઓમાં IT કન્સલ્ટન્ટ મૂકવામાં આવશે. આઉટસોર્સિંગના ધોરણે કરવામાં આવશે નિમણૂક. સરકાર દ્વારા 1.87 કરોડની જોગવાઈ. પસંદગી પામનારને માસિક 50,000નું વેતન મળશે. ઓનલાઈન ડેટા એનાલિસિસ અને પોર્ટલ મેનેજમેન્ટની જવાબદારી. CMO PG પોર્ટલ અને CM ડેશબોર્ડનું મોનિટરિંગ કરશે. ગવર્નન્સ અને ડેટા મેનેજમેન્ટ વધુ મજબૂત બનવાનો પ્રયાસ થશે. રાજકોટના ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિજિલન્સ શાખાની ટીમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં ફરી એક વખત જે છે એ બુલડોઝર ગુંજી ઉઠ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અત્યારે જે છે એ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, ભીમનગર વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા અત્યારે જે છે એ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 33 જેટલી જે મિલકતો છે તેમને અત્યારે અહીંયા જે છે તેમના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રાજકોટ મહાનગરપાલિકા ની જે વિજિલન્સ શાખા છે તેમના દ્વારા પણ અત્યારે અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. કાચા પાકા જે 33 જેટલા મકાનો છે તેમને અત્યારે જે JCB મશીનની મદદથી જે છે તોડી પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરમાં જંગલેશ્વર બાદ જે છે એ ડિમોલેશન ઠેર ઠેર થઈ રહ્યું છે. અનેક જગ્યાએ મહાનગરપાલિકાની જે જમીનો છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની આ જમીન છે તે અત્યારે ખુલ્લી કરવામાં આવી રહી છે. JCB અલગ અલગ JCB મશીનની મદદથી અત્યારે આ ડિમોલેશનની જે છે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને આ મકાનો છે તે અત્યારે એક બાદ એક દિવાલો છે તે ધરાશયી થઈ રહી છે. બીજી તરફ જે વિજિલન્સ શાખાનો સ્ટાફ છે તે પણ તૈનાત જોવા મળી રહ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ PGVCL અને ફાયર વિભાગની ટીમ પણ અત્યારે તૈનાત છે અને જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજે સાંજ સુધીમાં જે છે આ તમામ મિલકતો છે તેમને દૂર કરવામાં આવશે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં જાહેરમાં મારામારીનો વધુ એક બનાવ બન્યો. શહેરના મવડી મેઇન રોડ પર આ મારામારીની ઘટના બની. મવડી મેઇન રોડ પર આવેલ મોમાઈ ટી સ્ટોલ પર મહિલાઓ અને અસામાજિક તત્વો વચ્ચે ઝપાઝપી થઈ. વિડીયોમાં એક યુવક હાથમાં ખુલ્લી છરી સાથે જોવા મળ્યો. પોલીસને પડકાર ફેંકતો અસામાજિક તત્વનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બંને પક્ષો વચ્ચે મારામારી અંગેનું કારણ અકબંધ છે. આ તરફ હરિયાણામાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો ભિવાની રેલવે જંકશનનો છે, જ્યાં એક TTE અને રેલવે ગાર્ડ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. ત્યારબાદ TTEએ પોતાની ખાસ પોલીસની હાજરીમાં રેલવે ગાર્ડને માર માર્યો. આ ઘટના બુધવારે બની હોવાનું કહેવાય છે, પરંતુ એ વાયરલ થઈ રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ આ મામલાની નોંધ લઈ રહ્યા છે. કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને કોઈ અધિકારી આ બાબતે ટિપ્પણી પણ કરતા નથી. મધ્યપ્રદેશમાં વોટર પાર્કમાં નહાવા સમયે છેડતી બાબતે મારામારી થઈ, જેમાં એક યુવાન ઘાયલ થઈ ગયો. સિહોરના વોટર પાર્કમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે ભોપાલના 2 જૂથો વચ્ચે છેડતી મામલે મારામારી થઈ. આ બબાલમાં એક યુવાનને માથાના બંને બાજુ 6 ટાંકા આવ્યા. પીડિતાની ફરિયાદના આધારે કોતવાલી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. વલસાડમાં કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો. આરોપ છે કે અતુલના અરબાઝ નામના યુવકે સોશિયલ મીડિયા પર ફેક હિન્દુ નામ ધારણ કર્યું અને ID બનાવી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી. યુવકે પોતાનું સાચું નામ અંકિત ધોડિયા પટેલ હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કર્યા. લગ્ન બાદ યુવક મુસ્લિમ હોવાની હકીકત સામે આવતા યુવતી ચોંકી ગઈ. યુવતીનો આરોપ છે કે તેને ઘરમાં બંધક બનાવી મોબાઈલ પણ છીનવી લેવાયો હતો. જો કે તક મળતા યુવતી પોતાના ઘરે પહોંચી અને પરિવારને સમગ્ર હકીકત જણાવી. પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો, છતાં કાર્યવાહી ન થતા આજે યુવતી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશને પહોંચી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. बेटे मैं आ जाइए छे
પછી બેની ઘરે જોવાનું રાખ્યું. છોકરો લગ્નની વાત કરવા સારું તો બેની ઘરે ગયા તો ખાલી 2 માણસને લાવેલો છોકરો, વડીલમાં ખાલી 2 છોકરાને લાવેલો હતો ને પપ્પા લોકોને બી એ જ નામે બતાવ્યું, અંકિત ને મેડોડિયા પટેલ છે. નીકળી મોમેડન છે છોકરો. એની ઘરે મને લઈ ગયેલા ને પછી ખબર પડી કે મુસલમાન છે. કે સવારના 2 વાગ્યાથી અમે અહીં આવેલા પોલીસ પ્રશાસન પર અરજી માટે, ફરિયાદ માટે, કે અરજી તો 1 મહિના પહેલાં અરજી લખાયેલી, અરજીનો કોઈ અમને એનું કોઈ પરિણામ મળ્યું નહીં. તો આજે અમે સરકાર પોલીસ તંત્રને એમ કીધું કે એને વિરુદ્ધ ફરિયાદ કરો, કડકને કડક કાર્યવાહી કરો, કે એ વિધર્મી ડ્રગ્સનો ધંધો કરે, દારૂની હેરાફેરી કરે અને ઉપરાંત 2 દીકરીઓને બી ફસાવેલી, પ્રેગ્નેન્ટ કરી ને એના હાથે બી એને ગલત કર્યું. તો અમારું સરકારને બી અને પ્રશાસનને નિવેદન છે કે એવા વિધર્મીઓ પર કડકને કડક કાર્યવાહી કરે કે બીજી વાર એવા કોઈ ઉભા ન થાય. મહેસાણામાં અકસ્માતમાં 2ના મૃત્યુ અને 13 લોકો ઘાયલ થયા છે. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. મોટી દાઉ નજીક રાત્રે 3 વાગે અકસ્માત થયો. ટ્રકને રોંગ સાઈડથી આવેલી લક્ઝરીએ ટક્કર મારી. અમદાવાદ તરફ જતી લક્ઝરી રોંગ સાઈડ ધસી આવી હતી. લક્ઝરી બસ ડિવાઈડર કૂદી ટ્રકને ટક્કર મારી અને ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. મોટી દાઉ નજીક આ અકસ્માત રાત્રે થયો હતો. ये हमारा ट्रक था, हमें बड़ौदा से राजपीपला से किला भर के आ रहे, तो इधर से आ रहे थे हम, तो धीरे धीरे चल रहे थे. वो बस इधर से और थोड़ा सा इधर दूर रहा, बस डिवाइड फाड़ के इधर आ रही थी रॉन्ग साइड से, उधर से डिवाइड कूद के इधर आ रही थी. तो हमने मतलब चलाते चलाते तो दिख गई कि बस आ रही है, तो थोड़ा सा आगे से मुंह इधर किया जैसे अंदर घुस गई. बाकी थोड़ा सा घुमाना नहीं घुमाता ना तो हम ही बस के साथ में. મહેસાણા ઊંઝા હાઈવે પર ગત રાત્રે 3 વાગ્યા આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગમખાર અકસ્માત હતો કે આ અકસ્માતમાં અત્યાર સુધી 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 13 જેટલા જે લોકો હોય છે તે હાલ ઘાયલ થયા છે. ખાસ વાત કરીએ તો આપણા સાથે જે ટ્રક ચાલક છે તેમની સાથે વાતચીત કરીશું અને પ્રયત્ન કરીશું કે આ અકસ્માત કઈ રીતે થયો હતો અને કઈ રીતે આ ઘટના બની હતી. સૌપ્રથમ હું આ દ્રશ્યો બતાવી દઈશ. તમે જોઈ શકો છો કે સંપૂર્ણ જે આ રોંગ સાઈડ થી જે લક્ઝરી હોય છે જઈ રહી હતી, તે સમયે તે ડિવાઈડર અંગોળી અને આ રીતે જે જાળીઓમાં ઘૂસી ગઈ છે. તો બીજી બાજુ તમે જોઈ શકો છો કેરા લઈ અને જે ટ્રક ડ્રાઈવર જતા હતા તેમના સાથે આ અકસ્માત નડ્યો છે. તેમના ટ્રકના પણ કુચ્ચા ઉડી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા કાચ પડ્યો છે, તો કેટલાક લોકોના ચંપલ પડ્યા છે, સામાન પડ્યો છે, એક એક વસ્તુ અહીંયા પડેલો છે. અનેક પરિવારો હતા કે જે પોતાની જીવનની કેટલીક યાદો લઈ અને પરિવાર સાથે જઈ રહ્યા હતા. તેવા સમયે આ જે ઘટના ઘટી હતી તમે જોઈ શકો છો. હાલ પણ અનેક વસ્તુઓ હોય છે તે તેમની અહીંયા જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો આ કેટલી ટ્રકની વસ્તુ છે, કેટલીક ઘર વખરીની સામાન છે કે સાબુ મૂકવાની સામાન છે, તો તેમજ અન્ય જે સામાન હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ આ લક્ઝરી બતાવો. તમે જોઈ શકો છો રોંગ સાઈડ થી આ જે લક્ઝરી હોય તો જઈ રહી હતી. તેવા સમયે દિવાલે કૂદી અને આ સાઈડ આવી હોવાનું હાલમાં ડ્રાઈવર જણાવી રહ્યો છે. આપણા સાથે ડ્રાઈવર છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની હતી, કઈ રીતે ઘટના બની હતી, કેટલા વાગે ઘટના બની હતી અને કઈ રીતે આ શું કહેશો? क्या नाम है आपका? तुलसीराम जी. आप कहाँ से कहाँ जा रहे थे? हम राजपीपला से भर के अपने जोधपुर जा रहे थे, केला भरा हुआ था. ये ट्रक मतलब बस है ना, वो रॉन्ग साइड से मतलब डिवाइडर कूद के इधर आ गई. तो हम जावे तो कहाँ जावे, अंदर घुस गई. कितने लोग आप कितने लोग थे? हम 2 लोग थे. कितने बजे घटना हुई थी? ये 3 बजे. आप क्या लेके कहाँ से कहाँ जा रहे थे? केला लेके जा रहे थे जोधपुर, बड़ौदा से राजपीपला से. रात को 3 बजे वो रॉन्ग साइड से आपकी हाँ, हम तो अपने साइड से चल रहे थे अपनी लाइन में. अभी बस अचानक इधर आ रही है तो फिर क्या करेंगे हम. तो भी आगे से गाड़ी का थोड़ा मुंह घुमाया तो आगे से बच गई, पीछे घुस गया. ચોક્કસ ટ્રક ડ્રાઈવરનું કેવું છે કે અમે પણ બચી ચૂક્યા, પરંતુ જો અમે સમય સૂચક ના રાખ્યો તો અમે પણ રામ નમી ગયા હોય તેવું હાલ ડ્રાઈવર કરી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં જે કેરા હોય છે તે પણ ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે, પોલીસ પણ પહોંચી છે અને જે તપાસ હોય છે તે વધુ કરવામાં આવી છે. હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 13 કરતા વધુ જે લોકો હોય છે તે હાલમાં ઘાયલ થયા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી. કચ્છ, સુરેન્દ્રનગરમાં અપાયું ઓરેન્જ એલર્ટ. 41 થી 45 ડિગ્રી રહેશે તાપમાન.
બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, અમદાવાદમાં હીટવેવ સાથે યલો એલર્ટ. પાટણ, આણંદ, વડોદરામાં હીટવેવ સાથે અપાયું યલો એલર્ટ. પશ્ચિમી પવનો ફૂંકાતા વર્તાશે ગરમીની અસર. રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં વધશે ઉકળાટ. 15 મે બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા. 18 થી 23 મે દરમિયાન થઈ શકે પ્રી મોન્સૂન વરસાદ. કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી. સુરત સિવિલમાં મંત્રીની મુલાકાત બાદ પણ સ્થિતિ યથાવત. સિક્યુરિટી ગાર્ડ્સ દર્દીઓને બદલે વાહનો સાચવવામાં વ્યસ્ત. બાંકડા અને ચાલવાના રસ્તા પર અધિકારીઓના વાહનોનું ગેરકાયદે પાર્કિંગ. દર્દીઓને હાલાકી છતાં સિક્યુરિટી મૌન. અમદાવાદના શાહીબાગમાં એએમસીની મોટી કાર્યવાહી. કેચપીટમાં ફૂડ વેસ્ટ નાખનાર દુકાન સીલ. નમસ્કાર સર્કલ પાસે પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન ઝડપાઈ ગેરરીતિ. વરસાદી પાણીના નિકાલમાં સર્જાતો હતો અવરોધ. સોલિડ વેસ્ટ વિભાગે કરી સીલિંગની કામગીરી. અમદાવાદમાં ગરમીનો પારો ચડતા કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા. પ્રાણીઓને ઠંડક આપવા એએમસી દ્વારા લેવાય વિશેષ પગલાં. સંગ્રહાલયમાં કુલર, પાણી, શેડની વ્યવસ્થા કરાઈ. ઠંડા ફળ અને ખાસ ડાયટ પ્લાન્ટ પણ કરાયો તૈયાર. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. મધ્યપ્રદેશના રતલામમાં અકસ્માતમાં 2 ગુજરાતીના મોત થયાના અહેવાલ આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના મૂડીના રહેવાસી 2 યુવકના મોત થઈ ગયા. ઉજ્જૈન દર્શન માટે ગયેલા 2 મિત્રોને અકસ્માત નડ્યો હતો. રતલામ નજીક કાર અકસ્માતમાં 2 યુવકોના મોત થયા. અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો રતલામમાં 2 ગુજરાતી યુવકોના મૃત્યુ થઈ ગયા છે, જેઓ સુરેન્દ્રનગરના મૂડીના રહેવાસી હતા. અને હવે એક અગત્યના સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. નીટ 2026ની પરીક્ષા રદ થઈ ગઈ છે. આ એક મહત્વપૂર્ણ ખબર. નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ એક મહત્વપૂર્ણ ખબર, કારણ કે નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઘણી અસમંજસની સ્થિતિ હતી, પરંતુ આ નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ એક મોટા અહેવાલ આવી રહ્યા છે. જોકે તેની પાછળના કારણો પણ છે. નીટની પરીક્ષા શા કારણે રદ થઈ છે? કારણ કે પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નીટની પરીક્ષા આખરે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીકની ઘટના બન્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ એક મોટા અહેવાલ આવી રહ્યા છે, કારણ કે નીટની પરીક્ષા માટે, મેડિકલ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આ નીટની પરીક્ષા આપતા હોય છે, કારણ કે એમાં આગળ ઉચ્ચ અભ્યાસ માટે આ પરીક્ષા જે છે એ મહત્વપૂર્ણ બની રહેતી હોય છે. પણ પેપર લીકની જે ઘટના બની ત્યારબાદ એનટીએ દ્વારા આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે હવે પછી ક્યારે લેવાશે આ પરીક્ષા તેની તારીખ એનટીએ દ્વારા જાહેર કરવામાં આવશે. હાલ પૂરતો નિર્ણય છે 3 મેના રોજ જે પરીક્ષા યોજાઈ હતી એ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે પછી ક્યારે લેવાશે તેની તારીખ એનટીએ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરાશે. પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ વિદ્યાર્થીઓના જે આરોપો હતા તેને જોતા એનટીએ આખરે આ 3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષા રદ કરી છે. ખૂબ જ મોટા અહેવાલ આવી રહ્યા છે. નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે, કારણ કે પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તરફથી પણ ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે નીટની પરીક્ષા છે એ નિષ્પક્ષ અને ખાસ જે મહેનતુ જે વિદ્યાર્થીઓ છે તેને અન્યાય થયો હોય એવી લાગણી વિદ્યાર્થીઓ દ્વારા થઈ હતી. પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ આખરે એનટીએ આ નિર્ણય કર્યો છે. પેપર લીકની ઘટના બાદ હવે નીટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નીટની પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી અને તેમાં પેપર લીક થયું હોવાની જે ઘટના હતી ત્યારબાદ હવે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પેપર લીકની જે ઘટના હતી એ વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. ખાસ કરીને રાજસ્થાનમાં એસઓજીની તપાસ પણ થઈ રહી હતી, જેમાં આ પેપર જે છે એમાં 100થી વધારે જેટલા પ્રશ્નો છે એ આ પ્રશ્નોમાં મેળ ખાતા હતા. જે પેપર લીક થયું હતું તેમાં 3 મેના રોજ જે પરીક્ષા લેવાઈ હતી તેમાં લગભગ 100 જેટલા પ્રશ્નો એવા હતા કે જે પેપર લીક થયું હતું તેનાથી મેચ ખાતા હતા. અને તેના કારણે 3 મેના રોજ આ જે પરીક્ષા લેવાઈ તેમાં વિદ્યાર્થીઓ ઘણા બધા હતા કે જેઓ આવું કહેતા હતા કે આ
અન્યાયપૂર્ણ થશે જો આ પેપર લીક થયું છે તો. અને આ મામલે 14 થી પણ વધારે શંકાસ્પદોને હિરાસતમાં લેવામાં આવ્યા હતા, પૂછપરછ કરવામાં આવી હતી. એટલે નીટની આ પરીક્ષા જે છે એ આખરે રદ કરવાનો નિર્ણય એનટીએ દ્વારા લેવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ આ મામલાની તપાસ તેજ કરી હતી અને લીકનો જે આરોપ લાગ્યો હતો, જેમાં સિકર જિલ્લો છે રાજસ્થાનનો અને અન્ય કેટલાક વિસ્તારોમાં જે પેપર છે ટેસ્ટ સિરીઝમાં 410 સવાલોમાંથી લગભગ 120 થી 140 સવાલો જે છે એ લગભગ સેમ ટુ સેમ હતા અને તેના કારણે આ જે પેપર લીક થયું હતું એવી વાત વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઝડપથી વહેતી થઈ હતી. 14 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. નીટની પરીક્ષાને લઈને જે અનિયમિતતાઓ થઈ હતી તેમાં વિદ્યાર્થીઓએ જબરજસ્ત દિલ્હીમાં પણ વિરોધ કર્યો હતો, પ્રદર્શન કર્યું હતું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે. સંજય, નીટની પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, શું વધુ અપડેટ? પંકજ, જે 3 મેના રોજ નીટની જે એક્ઝામ લેવાઈ હતી અને તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બહુ મોટો આ નિર્ણય કરવામાં આવ્યો છે અને સીબીઆઈ તપાસના આદેશ જે છે તે કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતે નીટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે આ નીટની જે પરીક્ષા યોજાઈ હતી અને એ રદ કરવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીક અને તેમાં ગડબડી થઈ હોવાના જે આરોપ લાગ્યા હતા અને એ ક્યાંક ને ક્યાંક ધ્યાને આવ્યો છે અને તેના કારણે એનટીએ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલ સમગ્ર મામલે સીબીઆઈ તપાસના આદેશ જે છે તે આપવામાં આવ્યા છે. પંકજ, સંજય, ખાસ આ નીટમાં જે લીક થવાની વાત હતી, રાજસ્થાનના સિકર અને કેરળથી લઈને રાજસ્થાન સુધી આ પેપર લીકની વાત અને તેમાં તપાસ એજન્સીઓએ રાજસ્થાનમાં સૌથી વધારે શંકાસ્પદોને પકડ્યા હતા. તો આ પેપર લીક ક્યાંથી થયું હતું? અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ હતી? બિલકુલ, હાલ જે છે સમગ્ર મામલે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. જે પ્રકારે રાજસ્થાન અને કેરળ સુધી જે આ લીકના તાર જોડાયેલા છે ને એ ક્યાંક ને ક્યાંક તપાસ એજન્સી હવે જે તપાસ કરશે એ ક્યાંક ને ક્યાંક પેપર લીકનું જે ધ્યાને આવતા જ મોટા પાયે જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પણ આ સમગ્ર મામલે વિરોધ થયો હતો અને એ ગડબડી અને પેપર લીકની જે ઘટના જે ધ્યાને આવી હતી અને તેને ધ્યાને લઈને હાલ આ પરીક્ષા જે છે તે રદ કરવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો સંજય, હવે જ્યારે આ નીટની પરીક્ષા રદ થઈ છે તો ક્યારે ફરીથી લેવાશે, એની કોઈ તારીખ ડિક્લેર થશે? હજુ સુધી જે છે પંકજ, આ નવી નીટની એક્ઝામ ક્યારે લેવાશે તેની તારીખો હજુ જાહેર થઈ નથી. પરંતુ જે પ્રકારે આ નીટના પેપરમાં પેપર લીક અને ગડબડીના જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને સમગ્ર મામલે તપાસ થશે. ચોક્કસથી જે પ્રકારે વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અને તેને ધ્યાને લઈ અને ફરી આ નીટની એક્ઝામની ઝડપથી તારીખો જાહેર થઈ શકે છે. પરંતુ અત્યારે હાલ આજે સમગ્ર મામલે જે પેપર લીક અને ગડબડી સામે આવી છે અને તેને લઈને હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા. જી સંજય, આ જે પરીક્ષા છે એમાં આખા દેશમાંથી કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસતા હતા? જે પ્રકારે પરીક્ષા નીટની યોજાઈ હતી, 14 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે દેશભરમાંથી આ પરીક્ષા નીટની એક્ઝામ આપી હતી અને સંખ્યામાં સેન્ટરો પર જે છે આ પરીક્ષા લેવાતી હોય છે. ખાસ કરીને મેડિકલ માટે એન્ટ્રન્સ માટે જે છે આ પરીક્ષા લેવાતી હોય છે અને તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ રાજસ્થાન અને કેરળમાં જે છે સેન્ટરોમાં ક્યાંક ને ક્યાંક પેપર લીકની ઘટનાઓ જે સામે આવી હતી અને તેને લઈને હાલ આ સમગ્ર મામલો જે છે તે વિવાદ પકડ્યો છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો નીટની પરીક્ષા આખરે રદ થઈ છે. આપને જણાવી દઈએ કે 3 મેના રોજ જે નીટની પરીક્ષા લેવાઈ હતી, આક્ષેપ એવો છે કે એના એક દિવસ પહેલા એટલે કે 2 મેના રાત્રે જ કેટલાક વિદ્યાર્થીઓ પાસે એક પેપર પહોંચ્યું હતું અને એ પેપર લીક થયું હતું. એ પેપર ફિઝિક્સ અને બાયોલોજીના જે સવાલો હતા એ લગભગ 3 તારીખે જે પરીક્ષા લેવાઈ હતી એને બિલકુલ મેચ ખાતા હતા. અને આશ્ચર્યની વાત એ છે કે પરીક્ષાના જ દિવસે કેટલાક વિદ્યાર્થીઓએ જે રાજસ્થાનના સિકર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી ન લીધું. એટલે ઘણા વિદ્યાર્થીઓએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએને મેલ કર્યો હતો અને એનટીએ જ્યારે આ પુરાવાઓ જોયા, એને મેચ કર્યા તો તેમને પણ આ મામલો ખૂબ જ ગંભીર લાગ્યો હતો અને તરત તેમણે રાજસ્થાનના ડીજીપીને પત્ર લખીને આ સમગ્ર મામલે તપાસ કરવાનું જણાવ્યું હતું. અને તપાસમાં એ વાત સામે આવી હતી કે
લગભગ 100 થી વધારે પ્રશ્નો છે એ આ પરીક્ષામાં પેપર જે લીક થયું છે તેને સાથે મેચ ખાતા હતા અને એના જ કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા આ 3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કરાયો છે અને હવે આ પરીક્ષા ક્યારે લેવાશે એ NTA જે છે એ હવે પછી એ જાહેર કરશે, પરંતુ આ ખૂબ મોટી વાત છે કારણ કે મેડિકલમાં પ્રવેશ માટે નીટની આ પરીક્ષામાં દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે અને આ ખૂબ ઉચ્ચ લેવલની પરીક્ષા હોય છે, હાઈ ડિગ્રી માટેની આ પરીક્ષા હોય છે મેડિકલમાં, કારણ કે જે લોકો ડોક્ટર બનવા માંગતા હોય છે એમના માટે આ મેડિકલમાં પ્રવેશ માટેની આ નીટની પરીક્ષા હોય છે અને જો એમાં આવા પેપરો જો લીક થતા હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે. NTA આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને આ પરીક્ષાને રદ કરી છે કારણ કે જે અનિયમિતતા જોવા મળી છે, પેપર લીક થયું હતું, વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું, રાજસ્થાન, દિલ્હીમાં પણ પ્રદર્શનો થયા, કેરળથી લઈને રાજસ્થાન સુધી અલગ અલગ જગ્યાએ પ્રદર્શનો થયા. એટલે NTA આ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને જે આરોપો થયા એની તપાસ કર્યા બાદ જે પુરાવો સામે આવ્યો છે એ પ્રમાણે પછી આ પરીક્ષા છે એ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો કારણ કે વિદ્યાર્થીઓએ સીધા NTA ને ઈમેલ કર્યા હતા અને જે પુરાવા હતા એ પણ તેમને સોંપવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે આ પરીક્ષા નવેસરથી ક્યારે લેવાય છે કારણ કે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ સમયે દાવ પર હોય છે કારણ કે પરીક્ષા જ્યારે નીટની આપે છે ત્યારે મેડિકલમાં પ્રવેશ માટેની આ પરીક્ષા હોય છે. જે લોકો ડોક્ટર બનવાનું સપનું સેવતા હોય છે, મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, તો એના માટે આ મહત્વનું પગથિયું કહેવાય છે. આ પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે, પણ આ એવી પરીક્ષા નીકળી કે જેમાં પેપર લીક થઈ ગયું અને આમાં પેપર લીક થયું અને NTA પરીક્ષા રદ કરી. એનો મતલબ સીધો એ છે કે પુરાવા ચોક્કસથી મજબૂત મળ્યા છે અને તેના કારણે આ પરીક્ષા રદ થઈ છે, જેથી જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એમને કોઈ અન્યાય ન થાય. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ હવે તો દાવ પર લાગ્યું હતું કારણ કે જે પેપર લીક થઈ ગયું અને જે લોકોને એ લીક થયેલું પેપર મળ્યું તો સ્વાભાવિક છે કે એમને આનો ચોક્કસ ફાયદો થવાનો હતો.